नमस्कार दोस्तों, हमारे YouTube चैनल में आप सबका स्वागत है। આપણી યુટ્યુબ ચેનલમાં સૌનું સ્વાગત છે। સંશોધન વિશે આપણે અહીંયા અભ્યાસ કરીશું। સંશોધન એટલે શું? જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રે તથ્યોને સત્યોની ખોજ માટેની સ્વાધ્યાયમૂલક પ્રક્રિયા પર અવલંબતી પ્રવૃત્તિ, જેમાં અજ્ઞાતને જ્ઞાત કરવાની, અશુદ્ધને શુદ્ધ કરવાની, અસ્પષ્ટને સ્પષ્ટ કરવાની, ક્રમહીનને ક્રમબદ્ધ કરવાની, પ્રાચીનનું નવીન સાથે અનુસંધાન કરવાની। જે તે સંશોધન વિષયનું દેશકાળ કે પરિસ્થિતિના બદલાતા સંદર્ભમાં અર્થઘટન, અર્થવિસ્તાર, પુનર્મૂલ્યાંકન વગેરે કરી તેને છેવટનો ઓપ આપવાની। તેની સાંપ્રત સંદર્ભમાં પ્રસ્તુતતા, સંગતતા વગેરે તારવી બતાવવાની। આવી વિવિધ બાબતોનો સમાવેશ થાય છે। આ પ્રવૃત્તિ જ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં વિજ્ઞાન, શિક્ષણ તેમજ સાહિત્ય વગેરેમાં નોંધપાત્ર રીતે વિકસેલી વિસ્તરેલી દ્રષ્ટિગોચર થાય છે। સંશોધન વિજ્ઞાન કોઈ એક વિષયના કાળજીપૂર્વક અને પદ્ધતિસરના અભ્યાસ દ્વારા સત્ય હકીકત શોધી કાઢવાનો પ્રયત્ન। સામાન્ય રીતે તે નવું જ્ઞાન મેળવવાના પ્રયત્નો, નવી પદ્ધતિઓ, પ્રણાલીઓ કે ઉત્પાદનો વિકસાવવા સાથે સંબંધ ધરાવે છે। કેટલાક કિસ્સાઓમાં, ખાસ કરીને વિજ્ઞાન સિવાયના ક્ષેત્રોમાં, તે જે માહિતી અસ્તિત્વમાં હોય તેને એકત્રિત કરવા સાથે સંબંધિત હોય છે, જેમ કે કોઈ પ્રસિદ્ધ વ્યક્તિનું જીવનચરિત્ર આલેખનાર તે વ્યક્તિના પત્રો, રોજનીશીઓ અને અન્ય લખાણોનું વિગતે વાંચન કરી જે તે વ્યક્તિના જીવન અંગેની એકત્રિત કરેલી વિગતોના પરિપ્રેક્ષ્યમાં તેના વ્યક્તિત્વ બાબત સ્પષ્ટ ચિત્ર ઊભું કરી શકે। અત્રે વિજ્ઞાનમાંના સંશોધનની વાત રજૂ કરવામાં આવી છે। અન્ય ક્ષેત્રોની જેમ વિજ્ઞાનમાં પણ સંશોધન અગત્યનું સ્થાન ધરાવે છે, કારણ કે તે અવનવી ટેકનિકોને સમાવી લેતી એવી સર્જનાત્મક પ્રવિધિ છે જેના દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જોવા મળતી પ્રગતિ થઈ શકી છે। અગાઉ વ્યક્તિઓની એક નાની સંખ્યા કુદરતી ઘટનાઓનું તથા કુદરતમાં મળી આવતી વસ્તુઓનું સંભાળપૂર્વક અવલોકન કરી તેના ઉપર ઊંડો વિચાર કરતી। આવી વ્યક્તિઓને પ્રકૃતિનિષ્ઠ ફિલસૂફો, નેચરલ ફિલોસોફર્સ કહેવામાં આવતા। આવા થોડા ફિલસૂફોએ પોતાની પ્રવૃત્તિને આગળ ધપાવી કુદરતમાંની ઘટનાઓ કે વસ્તુઓનું અવલોકન કર્યું એટલું જ નહીં, પણ તે અંગે ચોક્કસ સિદ્ધાંતો તારવ્યા અને પોતાના વિચારોને પ્રયોગ દ્વારા ચકાસી જોયા। આના ફળ સ્વરૂપે આધુનિક વિજ્ઞાન તેમજ આધુનિક વૈજ્ઞાનિક સંશોધનનો પાયો નંખાયો છે। સમય જતાં સંશોધન એ થોડીક વિશિષ્ટ વ્યક્તિઓની પ્રવૃત્તિને બદલે સ્વાસ્થ્ય, સુરક્ષા અને સમાજના ઉત્કર્ષ માટે જરૂરી એવી પ્રવૃત્તિ બની છે। અગાઉ કોલેજો કે યુનિવર્સિટીઓમાં કે અન્યત્ર શિક્ષણ અને સંશોધનના છૂટાછવાયા કેન્દ્રો હતાં। હવે તો વ્યાપક પ્રમાણમાં એવા કેન્દ્રો ઊભા થયા છે। 20મી સદીના પ્રાકૃતિક વિજ્ઞાનનું એક અગત્યનું પાસું એ વિજ્ઞાનના ક્ષેત્રે સંકળાયેલા વૈજ્ઞાનિકોની તથા શિક્ષણ અને સંશોધનની સંસ્થાઓના કાર્યકરોની સર્વગ્રાહી સમજદારી, કોમ્પ્રેહેન્સિવનેસ અને વિશેષજ્ઞતા, સ્પેશિયલાઇઝેશનની માત્રામાં થયેલો વધારો છે। આને કારણે વિજ્ઞાનનો વિકાસ અને વિસ્તરણ થયો એટલું જ નહીં,
પણ તેની વિવિધ શાખાઓનું એકબીજી સાથે વિસ્તરણ ડિફ્યુઝન થતાં અનેક આંતરવિદ્યાશાખાકીય ક્ષેત્રો ખુલવા પામ્યા છે. વળી વૈજ્ઞાનિક સંશોધનનો વ્યાપ વધતાં અગાઉ જે એક શાખા હતી તેનું હવે અનેક વિશિષ્ટ શાખાઓમાં વિભાજન થવાની પ્રવૃત્તિ જોવા મળે છે. સંશોધનના વિષયમાં પણ આને લીધે વૈવિધ્ય જોવા મળે છે. સાથે સાથે વિવિધ વિષયો સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોના મંડળો રચાતાં તેમજ વિષયને લગતાં વિશિષ્ટ સામયિકો વગેરે અસ્તિત્વમાં આવતાં સંશોધનને લગતી માહિતીની અરસપરસ આપલે પણ શક્ય બની છે. હવે તો વિજ્ઞાન કે ટેકનોલોજીને લગતાં સંશોધન માટેની ખાસ પ્રયોગશાળાઓ પણ ઊભી થવા પામી છે. આવી પ્રયોગશાળાઓને લીધે જ રડાર યુએસ નેવલ રિસર્ચ લેબોરેટરી 1922, નાયલોન ડુપોન્ગ 1938, ટ્રાન્ઝિસ્ટર બેલ લેબોરેટરી 1948 જેવા ઉત્પાદનો પ્રાપ્ત થઈ શક્યા છે. જો કે ટેલિવિઝન, પોલેરોઇડ કેમેરા, જેટ એન્જિન, બોલ પોઇન્ટ પેન અને ઝેરોક્ષ મશીન જેવી શોધો વ્યક્તિઓને આભારી છે. વિજ્ઞાનમાં એક શાખામાં થતું સંશોધન ઘણીવાર અન્ય શાખામાંના સંશોધનને પ્રેરે છે કે મદદ કરે છે, જેમ કે કમ્પ્યુટરોના વિકાસ અને પ્રસાર માધ્યમોમાં થયેલી પ્રગતિએ બાહ્ય અવકાશના સંશોધનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ભૌતિક વિજ્ઞાનો ફિઝિકલ સાયન્સીસ માં શોધાયેલી કાળગણના પદ્ધતિએ પુરાતત્વવિદોને પ્રાગૈતિહાસિક જીવાવશેષો ફોસિલ્સ અને અન્ય પદાર્થોની વય નક્કી કરવામાં મદદ કરી છે. સંશોધનને પરિણામે જે નવા ઉત્પાદનો તથા જે સેવાઓ પ્રાપ્ત થઈ છે તેના પરથી તેની અગત્યનો ખ્યાલ આવી શકે છે, જેમ કે રસાયણશાસ્ત્રમાં થયેલ સંશોધનને કારણે અપરિષ્કૃત ક્રૂડ પેટ્રોલિયમમાંથી ઉત્તમ પ્રકારના ઇંધનો, રબર, પ્લાસ્ટિક અને કાપડ માટેના નાયલોન, ટેરિલિન જેવા વિવિધ પ્રકારના રેસાઓ મેળવવાનું શક્ય બન્યું છે. રોકેટો અને અવકાશયાનોમાં વપરાતા પદાર્થો પણ આવા સંશોધનના પરિણામો છે. જૈવશાસ્ત્રમાં સંશોધનને કારણે આયુર્વૈજ્ઞાનિક તકનીકો જેવી કે રુધિર આદાન, બ્લડ ટ્રાન્સફ્યુશન, એક્સ કિરણ ચિકિત્સા, ડાયગ્નોસિસ તેમજ હૃદય અને મગજનું વિદ્યુતીય અભિલેખન રેકોર્ડિંગ શક્ય બન્યું છે. આવા જ સંશોધનોને કારણે દુખાવો ઓછો કરતી, ચેપી રોગો સામે રક્ષણ આપતી તેમજ હૃદયના રોગોની સારવાર માટેની દવાઓ પ્રાપ્ય બની છે. નાભિકીય ભૌતિકશાસ્ત્ર તથા રસાયણશાસ્ત્રમાંના સંશોધનોને કારણે સમસ્થાનિકોનો અનુજનાપક તકનીક ટ્રેસર ટેકનિકમાં ઉપયોગ શક્ય બન્યો છે. કમ્પ્યુટર જેવા ઉપકરણોની શોધ દ્વારા સંશોધન પ્રવૃત્તિને ઘણો વેગ મળ્યો છે, કારણ કે અગાઉ જે ગણતરીઓ કરતાં ઘણો લાંબો સમય લાગતો તે હવે થોડાક સમયમાં થઈ શકે છે. વિડિયો જોવા બદલ આપનો આભાર. ધન્યવાદ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો, કરશો ને.